ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હવે આપણે સેમ 3 ગૌણ ગુજરાતી પેપર નંબર 5 યુગવંદના તેમાં પીડિત દર્શનમાં આપણે 2 કાવ્ય વિશે અભ્યાસ કર્યો. સુના સમંદરની પાળે અને કોઈનો લાડક વાયો. કથા ગીતોમાં પીડિત દર્શનમાં આપણે કવિ તને કેમ ગમે એ એક કાવ્ય વિશે અભ્યાસ કરેલો જ. ત્યારબાદ યુગવંદનામાં જોઈએ કશુંબીનો રંગ, છેલ્લો કટોરો, શિવાજીનું હાલરડું, એ 3 કાવ્ય વિશે અભ્યાસ કર્યો છે. બરાબર. હવે આવે છે કે વિદાય. જો સૌપ્રથમ વિદાય શબ્દ સાંભળતા ઘણા બધા ભાવ સંવેદનાઓથી ઉભરતી વિદાય હોય છે. દીકરીની વિદાય પણ હોય, કોઈ તમારા અભ્યાસનું છેલ્લું વર્ષ હોય એમની વિદાય પણ હોય. અને જ્યારે અને બીજી વસ્તુ એ છે, મેઘાણી એ પણ અહીં કહે છે કે વિદાય પછીની જે વાત હોય અને વિદાય પહેલાંની જે ઇંતજારી એ ખૂબ વિહવળ હોય છે. પણ મેઘાણી એ વિદાય શબ્દને એટલો બધો એ ઝીણામાં ઝીણો ગણે છે, નાજુક કહે છે કે ફૂલની કળીની જે નાજુકાઈ છે એના જ જેવું નાજુક એ વિદાય શબ્દ છે. વિદાયમાં આવતી જે ઘટનાઓ છે એને કવિએ કેટલી ગહનતાથી મૂકી છે. કવિ એમ કહે છે કે આ અંગ્રેજ લોકોની જે વિદાય થાય છે અને એ વિદાય પછીની જે ઘડી છે એ કેટલી સુંદર હશે. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ છે. અને 1930માં કારાગૃહમાં એક સાથીએ ગુંજેલી હમ ભી ઘર રહ શકતે થે એ કોઈ ઉર્દુ ગીતની કડી જ્યારે મેઘાણી વાંચતા હતા, સાંભળતા હતા, એમાંથી આ ગીત ઉદ્ભવે છે. જોઈએ હવે. અમારે ઘર હતા, વહાલા હતા, ભાંડું હતા, ને પિતાની છાંય લીલી ગોદ માતાની હતી. ભગુડી બહેનના આંસુ ભીના હૈયા હિંચોળે, અમારા નેન ઉના ઝંપતા અમારા ઝોલે. બધી માયા મોહબ્બત પીસતા વર્ષો વીતેલા, બધી માયા મોહબ્બત પીસતા વર્ષો વીતેલા, કલેજા ફૂલોના અંગાર સમ કરવા પડેલા. ઉખેડ્યા જે ઘડી છાતી થકી નિશ્વાસ છેલ્લા, અમારે રોમે રોમ વહ્યાતા રક્ત રેલા. અહીં એક યોદ્ધો છે એ યુદ્ધમાં લડવા માટે જાય છે અને ત્યારની જે સ્થિતિ છે એ વ્યક્ત કરે છે કે અમારે ઘર હતા, વહાલા હતા, ભાંડું હતા. અમારે પણ પિતાની છત્રછાયાઓ હતી, પણ શું કરીએ, હજારો વર્ષની જૂની વેદના ક્યાંક સળવળતી હતી. એની દાજ, એના આગનો ભભૂકો અમારા હૃદયમાં ક્યાંક વીંઝાતો હતો. જો પછી સરસ કીધું, અમારા નૈન ઉના ઝંપતા આરામ ઝૂલે. ક્યાંક નૈન આંખ પણ કોઈ બેનના આંસુથી ભરેલી જે આંખ હતી એને જોઈને અમારી આંખ એ ઝોકાઈ જાય છે, એટલે કે પાંપણ નીચે નમી જાય.
બધી માયા મોહબ્બત પીસતા હજારો વર્ષ વીતેલા. આ માયામાં આ બધાની સાથે રહી અને અમને પણ ખૂબ અઘરું લાગે છે, પણ હજારો વર્ષની વેદના છે. અંગ્રેજ લોકોએ અમારા નિશાસાઓ છેલ્લે સુધી સાંભળ્યા છે. રોમે રોમમાં એમના અત્યાચારો છે ને એ રક્તમાં વહેતા થઈ ગયા છે. સમય નહોતો પ્રિયાને ગોદ લઈ આલિંગવાનું, સમય નહોતો શિશુના ગાલ પર પંપાડવાનું, સમય નવ માવડીને એટલું કહેતા જવાનું, ટપકતા આંસુની ઓમાં સમજજો બાળ નાનું. ફરી મેઘાણી કહે છે કે એવો સમય જ નહોતો કે પ્રિયાને આલિંગન કરી શકાય, પત્નીને ચુંબન કરી શકાય. એવો સમય ક્યાં હતો? કારણ કે વેદના સળવળતી હતી અંગારાની જેમ. અને એ સમયે શિશુના ગાલને પંપાડવાનો પણ સમય નહોતો. એક વીર જવાનની અહીં વાત છે. એને યુદ્ધમાં જવાની રજા પૂરી થાય છે અને એ જવા માટે તૈયાર થાય, અને એ સમયે તો કે ન તો પ્રિયાને ગોદમાં લઈ અને આલિંગન કરવાનો સમય ન તો, ક્ષણ ન હતી. જો કેટલી કરુણ ભાવ સંવેદના મેઘાણીએ મૂકી છે વિદાયમાં, કે આવી પણ વિદાય હોય છે. આપણે જે સમજવાનું છે કે શીર્ષક વિદાય શું કામ આપી હશે, તો કે ઘરે રજા માણતા એક વીર યુવાન યોદ્ધો એ રજા પૂરી કરી અને મા ભૌમ માટે હજારો વર્ષની જૂની સળગતી વેદનાને ઓલવવા માટે જાય છે. અને એ જે ક્ષણ હતી વિદાયની, ત્યારે સ્થિતિ કેવી હતી? સમય નવ માવડીને એટલું કહેવા જવાનું, ટપકતા આંસુની માં સમજજો બાળ નાનું. આટલું કહેવાનો સમય ન હતો, માતાના આંસુ લૂછવા માટેનો સમય ન હતો. અહો ક્યાં સુધી પાછળ અમારી આવતી હતી, વતનની પ્રીતળી મીઠેશ્વરે સમજાવતી હતી. ઓહો એક લગાવ હતો. અને તમે જોજો, તમે દુનિયાના કોઈ છેડા પર જાશો, આલિશાન બંગલામાં સૂતાશો, છતાં આપણું જે નાનકડું ગામડું એ આપણને ખેંચશે, આપણી પ્રકૃતિ આપણને ખેંચશે. એટલે તો કીધું છે કે જનની અને જન્મભૂમિ એનું તમે ઋણ ક્યારેય ચૂકવી શકતા નથી. સૌથી મોટી યુનિવર્સિટી હોય તો એ માની ગોદ છે. એસી વાળો રૂમ હોય અને તમે એમાં આરામ કરજો, અને એક માના ખોળામાં માથું મૂકી અને 2 મિનિટ આરામ કરજો. જોજો તમને ક્યાં મજા આવે છે, તમે ક્યાં કયો કયો અનુભવ કરો છો. અહીં તો જે વાત છે યુવાનની છે કે એ વિદાયની ક્ષણ આવી છે. હો ક્યાં સુધી પાછળ અમારી આવતી હતી, વતનની પ્રીતળી મીઠેશ્વરે સમજાવતી હતી. એ પાછું વળી વળી અને યુવાન પોતાના ગામ તરફ, શેરીઓ તરફ જોવે છે. અને જોતાની સાથે જાણે પોતાનું ગામ એની સાથે મીઠા સ્વરે કાંઈક વાત કહેતું હોય એવું એમને સંભળાય છે. જો આ કાવ્યમાં મોટાભાગે લોભ ચિહ્નનો ઉપયોગ થયો છે, અને આપણે એફઆઈમાં ભણી ગયા છે. હું તમને દર શનિવારે જ્યારે વ્યાકરણ લેતી ને ત્યારે આ લોભ ચિહ્ન કેવી રીતે મુકાય એ સમજાવતી, અને આપણે એકાદો શબ્દ પણ જોયો હતો. એ આ કાવ્યમાં ઉપયોગ થયેલો છે. જોજો, વાંચજો. ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી હતી, વડો પાછા વધીને વ્યર્થ વલોતી જતી હતી. ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી હતી. કોણ? તો કે માતૃભૂમિ. સજીવારોપણ અલંકારનો ઉપયોગ થયો છે. વડો પાછા વધીને વ્યર્થ વલવલવું, વલોપાત થવું, વેદના ઉદ્ભવી. બિરાદર નવજવાં અમરાહથી છો દૂર રેજે, અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે, કદી જો હમદિલી આવે ભલે નાદાન કહેજે, બિચારા કૈશના લાખો ભલે ધિકાર દે. પછી એક મા એના દીકરાને આશ્વાસન આપતા કહે છે કે બિરાદર નવજવાં અમરાહથી છો દૂર રહેજે, અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે,
કદી જો હમદિલી આવે ભલે નાદાન કહેજે, બિચારા ક્યારે તું બિચારા ન કહેતો, લાખો ભલે ધિકાર દે તને, તારી જાતને ક્યારે બિચારો ગણીશ નહીં, કારણ કે તારો જન્મ એ માતૃભૂમિ મા ભૌમ ભારત માતાના ખોળામાં થયો છે. તું ભારત માતાની ધૂળમાં આળોટ્યો છે. આ ધરતીમાં ના એક એક કણમાંથી તે અનેક ગુણોને પોષા છે, તે લીધા જ, પામ્યા જ, આરોગ્યા જ. ઓ દોસ્તો દરગુજર દેજો દીવાના બાંધવોને, સબૂરી ક્યાંય દીઠી છે કલેજે આસકોને. ઓ દોસ્તો, સબૂરી એટલે સબરીની વાત કરી, ક્યાં દીઠી છે કલેજે આસકો. ઓ દોસ્તો, અને સબૂરીનો બીજો અર્થ એ પણ થાય કે આશ્વાસન આપવું, અને એક સબૂરી એટલે સબરી. ઓ દોસ્તો દરગુજર દેજો દીવાના બાંધવોને, ઘણી બધી વાતો મારા વિશે કરજો. દીવાના એટલે કે મારા માટે જેને ખૂબ લગાવ, લાગણી, હૂપ, પ્રેમ છે, એને સારા સારા આશ્વાસનો આપજો. ક્યાં દીઠી છે કલેજે આસકોને, દિલે શું શું જલે દેખાડીને દિલ આહ કોને, અમારે બેવકૂફીએ કદી સાંભળશો નહીં. અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની, બુરી યાદે દુભવજો આ દુખી તમ જિંદગાની. કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ છાની, અમોને સ્મરી લેજો જરી પણ એક નાની. જો છેલ્લી પંક્તિ તમારે પૂછાઈ શકે, જો બુરી યાદે દુભાવજો ના દુખી તમ જિંદગાની, કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ છાની. આ તમારે પૂર્વાપર સંદર્ભમાં આવી શકે. એવું નથી કે મા ભૌમને આઝાદ કરી અને પછી હું કદાચ હું ન પણ હું શહીદી વહોરીને પણ આવીશ, એટલે છેલ્લી વિદાયની એક પળમાં હું તમને અમોને સ્મરી લેજો જરી પળ એક નાની. ક્યારેક એવી ક્ષણમાં અમને પણ સ્મરી લેજો, નાની પળમાં પણ સ્મરી લેજો. અને એ પળ, એ ક્ષણ અને આ જે ક્ષણ છે એ પણ વિદાયની છે. હું તમને જે સ્મરવાનું કહું છું, યાદ કરવાનું કહું છું, હે દોસ્ત, હે ભાઈ, એ પણ વિદાયની ક્ષણ હશે. અને અત્યારે જે કહું છું એ પણ વિદાયની ક્ષણ છે. એટલે હજારો વર્ષની જે જૂની આ વેદનાઓની વચ્ચે ક્યાંક ને ક્યાંક મા ભૌમ માટે મરી ચૂકવાની એક ભાવના એ ઝળહળે છે. બરાબર? એટલે મેઘાણીએ આ કાવ્યમાં વિદાય શબ્દને એટલું તલસ્પર્શીય રીતે બહુ નાજુકાઈથી મૂક્યો છે. અને એવું કહેવાય છે કે તમને, અને શબ્દ છે એને છાછરી શકાય છે, એને છંછેડી શકાય છે, એને રમાડી શકાય છે. તો આ વિદાય એવો શબ્દ છે કે કોઈના દીકરીની વિદાય હોય તો તમે શંકુતલા અને દુષ્યંતનું સંસ્કૃતમાં પણ ભણી ગયા છો એફઆઈમાં, કે શંકુતલાની વિદાય થતી હતી તો પ્રકૃતિના તત્વો એ પણ એ વિદાયની ક્ષણમાં, વિદાયની ઘડીમાં ઢળી પડે છે. તો એ ક્ષણ, એ સમય, એ પળ એ કેટલી નાજુક હશે. તો અહીં જે કવિએ વાત કરી છે મેઘાણીએ, એક યોદ્ધાની, અને યોદ્ધાની વિદાય થતી હતી ઘરથી યુદ્ધમાં લડવા માટે જવા, અંગ્રેજોની સામે બાથ ભીડવા માટે. અને એ વેદના, એ યોદ્ધો છે એ એક એક ક્ષણને કેટલી મહત્ત્વની ગણી અને આ કાવ્ય દ્વારા રજૂ કરે છે. બરાબર? મેં તમને જે છેલ્લું કીધું એ તમારે પૂર્વાપર સંદર્ભ તરીકે પૂછાઈ શકશે. કાવ્ય 2 વાર વાંચી લેજો. કોઈ આપણે એટલું બધું કામ પણ નહીં હોય, એટલે વાંચજો. ન સમજાય તો ફરી પાછા કહેજો, વિડીયો પણ સાંભળી લેજો. બરાબર? એવું નહીં સમજતા કે પરીક્ષાઓ નહીં લેવાય. બરાબર?
એટલે કરેલું કર્મ ક્યારેય ફોગટ જતું નથી. એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને તમારી વાંચનની પ્રક્રિયા છે ને એ થોડીક ચાલુ રાખજો. બરાબર. હવે પછી આપણે ફરી પાછા કાવ્યોમાં મળશું અને છઠ્ઠું પેપર આપણે પૂરું થઈ ગયું છે. જો તમને એકાદો પોઈન્ટ ન સમજાણો હોય, કાંઈ ન સમજાય તો ફરી પાછા મને કહેજો. બરાબર.